લખનઉમાં અગ્નિકાંડ બાદ જાગ્યો અમદાવાદનો ફાયર વિભાગ। શહેરની શાળાઓમાં ફાયર વિભાગનું સેફટી ચેકિંગ। શ્રીલદની આનંદ નિકેતન શાળામાં ફાયર વિભાગનું ચેકિંગ। ફાયરના સાધનો કાર્યરત છે કે નહીં તેની તપાસ કરવામાં આવી। શાળામાં ઇમરજન્સી એક્ઝિટ સહિતના બાબતોની તપાસ। શહેરની અન્ય શાળાઓમાં પણ તપાસ। લખનઉમાં જે ઘટના બની હતી ત્યારબાદ અમદાવાદની શાળાઓમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અમદાવાદ ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટના જે નોર્થ વેસ્ટ ઝોન છે એમાં આનંદ નિકેતન સ્કૂલ છે, એમાં ઘણી બધી સ્કૂલોનું અત્યારે સરપ્રાઇઝ ફાયર ઓડિટ ચાલુ છે। કોઈપણ પ્રકારની એરર આવશે તો ફાયર સેફ્ટી એડવાઇઝરી નોટિસ આપવામાં આવશે। એક્ટિવ ફાયર પ્રોટેક્શન, પેસિવ ફાયર પ્રોટેક્શન, ઇમરજન્સી ઇવેક્યુએશન રૂટ, ભાગવાનો રસ્તો, સ્મોક વેન્ટિલેશન મેનેજમેન્ટ બધી જ વસ્તુ આપણે ચેક કરીએ છીએ અને કોઈપણ પ્રકારની એરર આવશે તો ફાયર સેફ્ટી ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં નોટિસો નથી લેવામાં આવતી હોતી, અરે ફાયર સેફ્ટીની પહેલેથી નોટિસો આપવામાં આવે છે તેમ છતાં બી ફાયર સેફ્ટી નથી હોતી, એ બાબતે શું? ફાયર સેફ્ટી એડવાઇઝરી નોટિસ, સજેશન્સ અને ટ્રેનિંગને ધ્યાનમાં રાખીને જ આપવામાં આવતી હોય। કોઈપણ પ્રકારની એરર આવે છે તો અમે લોકો એમને સજેશન આપીએ છીએ અને કોઈપણ પ્રકારનું ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે આપણે એમને ગાઈડલાઇન્સ આપીએ। કઈ રીતે ફાયર અલાર્મ છે જે વર્ક કરે છે? ફાયર એલાર્મ એટલે ઇમરજન્સી ઇવેક્યુએશન મેનેજમેન્ટ કે કોઈપણ જગ્યાએ આગ લાગે તો કોઈપણ સ્ટુડન્ટ કે ટીચર્સ એમનો પ્રેસ કરે એટલે અહીંયાથી ફાયર એલાર્મ વાગવાનું શરૂ થઈ જાય। ફાયર એલાર્મ વાગવાનું શરૂ થાય એટલે સ્ટુડન્ટ જે છે, ટીચર છે, બધા ભાગવાનો રસ્તો ક્લિયર કરે છે અને તરત જ આમ રિસેટ કરવાથી આપણે બંધ કરી દઈએ। સર, ઘણી બધી જગ્યાએ એવું છે કે ઇમરજન્સી એક્ઝિટ નથી હોતા, ત્યાં પણ લોકો ફસાઈ જતા હોય છે, તે માટે શું કહેશો? લખનઉ શહેરની અંદર જે ઇમરજન્સી એક્ઝિટ બ્લોક થઈ ગયું એના કારણે જ ઘણા લોકો મૃત્યુ પામ્યા છે। એવી ઘટના અમદાવાદ શહેરમાં ન બને એટલે સરપ્રાઇઝ ઓડિટ બધી સ્કૂલોમાં ચાલુ છે। ભવિષ્યમાં કોઈ પણ સ્કૂલમાં આવી ઘટના ના બને એના માટેનું આ ઓડિટ છે। કોઈ પણ એવી સ્કૂલ કે કોઈ શાળા મળશે તો એના પર કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? ફાયર સેફ્ટી એડવાઇઝરી નોટિસનું જો પાલન નહીં થાય તો આપણે બિલ્ડિંગ સીલની પણ નોટિસ આપીશું। ચોક્કસથી તો જે શાળાઓની અંદર ફાયર સેફ્ટીનો અભાવ હશે તો તે શાળાઓને સીલ કરવા સુધીની પણ કામગીરી કરવામાં આવશે। એટલે કે અમદાવાદની અંદર જો વાત કરીએ, અલગ અલગ શાળાઓની અંદર ફાયર સેફ્ટી છે કે કેમ, જે ઇક્વિપમેન્ટ છે તે કામ કરી રહ્યા છે કે કેમ, અને ઇમરજન્સી એક્ઝિટ છે તો ત્યાંથી કયા પ્રકારે લોકો જે છે તેનો ઉપયોગ કરી શકે છે, તે તમામ બાબતોની આજે અમદાવાદ ફાયર વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ઓડિટ કરવામાં આવી રહ્યું છે કે જેની અંદર અલગ અલગ સ્કૂલોમાં ફાયર વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે પ્રિન્દા રાવલ, TV 13 ગુજરાતી, અમદાવાદ।